નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે એસપી વિષયની અંદર છેલ્લે આપણે એસપી વિભાગમાં ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે ત્યાર પછી છે સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો એટલે કે તેના જવાબ. આપણે ચેપ્ટર નંબર 3 અને 4 માં ચેપ્ટર 3 માં આપણે વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ, ચેપ્ટર નંબર 4 માં વાણિજ્ય પત્રનું સ્વરૂપ એટલે કે આપણે વાણિજ્ય પત્રના નમૂના જોયા, કાયમી ભાગનો નમૂનો અને પ્રસંગોપાત ભાગનો નમૂનો, કઈ બાબત કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. કઈ બાબત કઈ જગ્યાએ દર્શાવાય છે પત્રની અંદર એ નમૂનામાં આપણે જોયું કે કઈ બાબત કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે. હવે આપણે અહીંથી જે ચેપ્ટર ચાલુ થાય છે 5મા ચેપ્ટર કે આપણે જે વાણિજ્ય પત્રના જુદા જુદા પત્રોના નમૂના વિશે એટલે કે ધંધાની અંદર કેવા કેવા પ્રકારના પત્રો લખાતા હોય છે એ પત્રો વિશે આપણે આ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5, 6, 7 અને આ ચારે ચાર ચેપ્ટર જે પત્રોના ચેપ્ટર છે. આપણે જોયું કે ધંધાકીય એકમની અંદર તો કે પત્રો એક અભિન્ન અંગ કહી શકાય કે પત્રો વિના જેને કે ધંધાકીય એકમ સફળ ન થઈ શકે. આપણે સતત ને સતત વેપારીને અને ગ્રાહકને કે વેપારી અને વેપારીને એકબીજા સાથે જોડતી કડી કહી શકાય પત્ર કે ભાઈ સતત ને સતત એકબીજા સાથે સંપર્કમાં થાય છે પત્ર દ્વારા. તો વેપારી કે ગ્રાહકો કેવા કેવા પ્રકારના ધંધાની અંદર પત્રો લખાતા હોય, કેવા કેવા પ્રકારના પત્રો લખાય છે તો કે ધંધાના જેને કે પ્રચાર અને પ્રસાર માટે મહત્વનું સાધન છે કડી છે. શું તો કે પત્રો, જે વાણિજ્ય પત્રો છે ધંધાના હેતુથી જે પત્રો લખાતા હોય છે. આપણા હવે તો પત્રનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે ને કે આપણે સગા સંબંધીને જે પત્ર લખતા હોય ફોન આપણે કરીએ છીએ શા માટે તો કે આપણા સંબંધો જળવાઈ રહે, એકબીજા સાથે વાતચીત થતી લાગણીના હેતુથી. એવી રીતે ધંધાનો તમારો વિકાસ પ્રચાર અને પ્રસાર માટે જે વાણિજ્ય પત્રો જે છે એ ખૂબ જ મહત્વની કહી શકાય. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્ય પત્રોનો જુદા જુદા પ્રકારે ઉપયોગ થાય છે. જેવી જરૂરિયાત એ મુજબ તો કે પત્રો લખવામાં આવતા હોય છે. આપણે આ પ્રકરણને પૂછપરછ અને તેના પ્રત્યુત્તર એટલે કે એના રિપ્લાય ઇન્ક્વાયરી કરી, પૂછપરછ કરી અને તેનો જવાબ એ અંગેના પત્રોનો આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કર્યો કે ભાઈ વેપારી એકમ શું પૂછપરછ કરતા હોય, કઈ બાબત માટે પૂછપરછ કરે, તમને કોઈ કઈ પૂછપરછ કરી તો તમે રિપ્લાય કરી આપશો, જવાબ કેવી આપશો, એ અંગેના પત્રોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર આપણે કરવાનો છે. વેપાર જગતની અંદર યોગ્ય સ્થાન મેળવવા માટે અને સતત પ્રેક્ટિસ કરવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોતદાર જરૂરી અને અગત્યની બાબતોથી શું માહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. તમારે જે વેપાર જગતમાં ટકી તો સતત ને સતત તમારે પૂછપરછ કરતી રહેવું પડે. તમારું સ્થાન યોગ્ય રહે તો સતત તમારે માહિતગાર થતું રહેવું પડે કે નવી વસ્તુ પૂછપરછ કરી કે શું છે આ તે. પૂછપરછ ઔપચારિક બાબત, અનૌપચારિક બાબત, આર્થિક દરજ્જા અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકે. પૂછપરછ જુદી જુદી બાબત માટે કરી શકાય. ઔપચારિક બાબત માટે કરી શકાય, કોઈ ધંધાકીય એકમમાં તમે કોઈ માલ સામાન ખરીદવા માંગતે એના વિશે પૂછપરછ કરી શકાય. બરાબર છે. કોઈ એકમનો તમે અભિપ્રાય મેળવવા માટે પૂછપરછ કરી શકો. બરાબર છે. આર્થિક દરજ્જો એટલે કે આપણે એને માલ ઉધાર આપવો છે તો આપણે એના દરજ્જા કે આની ક્રેડિટ કેવી છે બજારમાં તો એના માટે પણ તમે પૂછપરછ કરતા હોય કે ભાઈ આ વ્યક્તિ કેવો છે શું કાંઈ આપણે જેને કહીએ ઘણી બાબત માટે પૂછપરછ કરતા હોય. ધંધા ઉદ્યોગ કે ધંધાનો વિકાસ કે તેના માટે તમે પૂછપરછ કરતા હોય. બરાબર છે. કોઈને ઉધાર માંગે છે તેના અંગે પૂછપરછ કરતા હોય. ઉદાહરણ તરીકે
જેને કે લગ્ન કરતા હોય તો લગ્ન કરતા પહેલા જે કઈ આગળની પ્રોસેસ કે ભાઈ વ્યક્તિ કેવા છે શું કહે છે એના માટે આપણા પાસે સગા હોય અને પૂછપરછ ફોન દ્વારા કરે એટલે આ વ્યક્તિ તમારા ગામમાં છે, અમારી સંબંધ જોયો છે, કેવા વ્યક્તિ છે, શું કાંઈ પૂછીને રૂપિયા કોઈ આપણે પૂછપરછ કરતા હોય એટલે કે જુદી જુદી બાબત માટે તે પૂછપરછ કરવામાં આવતી હોય છે. ગ્રાહક તરીકે આપણે જેને કે વસ્તુની ખરીદી કરતા પહેલા આપણે ગ્રાહક હોય તો આપણે વસ્તુની ખરીદી કરી એ પહેલા વસ્તુ લગતી માહિતી આપણે મેળવતા હોય તો કે પૂછપરછ આપણે કીધું કે મેં વાત કરી કે પૂછપરછ ઔપચારિક, અનૌપચારિક, આર્થિક દરજ્જા અને અન્ય કોઈ પણ બાબત માટે પૂછપરછ કરવામાં આવે. ધંધાકીય તમે સફળતા પ્રાપ્ત કરવી, સફળ બનાવવું હોય તો તમારે સતત જેને કે ઇન્ક્વાયરી પૂછપરછ કરતી રહેવું પડે. હવે ગ્રાહક તરીકે ગ્રાહક જેને કહેવાય કે વસ્તુની ખરીદી કરતો હોય તો ખરીદી કરતી પહેલા ઘણી બધી બાબતોની પૂછપરછ કરતી, જેવી કે માલ સામાનની કિંમત વિશે પૂછે, કેટલો ભાવ, એનો વજન કેટલો, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર આવી અને માહિતી મેળવે છે. ગ્રાહક તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ ખરીદી કરવા જાઓ તો આપણે શું પૂછી વેપારીને કોઈ કેટલો ભાવ, વજન કેટલું આવશે, એની આપણે ક્વોલિટી જોઈશું, ગુણવત્તા કેવી છે, પેકિંગ જોશું, પેકિંગ વિશે આપણે પૂછપરછ કરી તમે કઈ રીતના પેકિંગ આવે શું કાંઈ, કોઈ વળતર કોઈ ડિસ્કાઉન્ટ મળે હોય તો આપણે એના વિશે માહિતી મેળવી કે આટલું લઈ તો આપણે કોઈ બે હેક્ટરને માર્કેટથી 10 કિલોનું રાખે પેકિંગ એ તમને કઈ ડિસ્કાઉન્ટ મળશે, કઈ ફાયદો થશે, અમે ઓનલાઈન પેમેન્ટ કરી તો એમાં કઈ ડિસ્કાઉન્ટ મળશે, અત્યારે ઉપલબ્ધ રોકડા તો આવી આપણે જુદી જુદી વસ્તુ આપણે લેવા જાય છે ત્યારે જુદી જુદી બાબત માટે આપણે વેપારીને પૂછતા હોય કેટલો ભાવ, શું આ તે ઘણી બધી આપણે તમને ખબર હોય તમે બજારમાં વસ્તુ લેવા જાઓ તમે ઘણી બધી વસ્તુ વિશે પૂછપરછ કરતા હોય, વસ્તુની પણ માહિતી હોય કે કેવી રીતે યુઝ થાય શું કાંઈ બધી આપણે પૂછપરછ કરતા હોય છે. આ ઉપરાંત આપણે એની ગેરંટી, વોરંટી, હપ્તા કરી આપશો કે નહીં, આવી બધી સગવડ મળશે કે નહીં એની પણ આપણે બાબત આપણે હવે પૂછતા હોય કે ભાઈ આ વસ્તુમાં ગેરંટી કેટલી, વોરંટી મળશે તો મોબાઈલ લેવા જાય તો આપણે બધી પૂછીએ ભાઈ મોબાઈલમાં કેટલા વર્ષની વોરંટી, હપ્તેથી લઈ તો શું ફાયદો કે શું નુકસાન, હપ્તા કેટલા કરશો, વ્યાજ દર કેટલો રાખશો, રોકડા આપી તો તમને શું બેનિફિટ રહેશે, બરાબર છે. તો કેવી વગેરે બાબત માટે પૂછપરછ કરી પછી આપણે છે યોગ્ય નિર્ણય વસ્તુ લેવી કે નહીં. આમ જો ગ્રાહકને આ મર્યાદિત માત્રાની ખરીદી કરતો તો પણ આટલા સજાગ હોઈએ છે તે દુકાનદારે જે અનેક વસ્તુની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરી હોય તેને યોગ્ય પૂછપરછ કરવાની હોય છે. આપણે તો ગ્રાહક છે, આપણે તો જેને કહે કે એક મોબાઈલ લેવો તોય આપણે દુકાને જઈને કહે કે પૂછી થઈ જાય બધું પૂછી લે, કપડા લેવા ગયા હોય બધું વિખાવે અચલ લીધા કરી નથી મજા આવતી વિશે. આપણે ખાલી એક બે વસ્તુ લેવી તો આપણે વેપારીને ઘણી બધી આપણે પૂછપરછ કરતા વેપારીને થઈ ગાડી પૂછે વોરંટી ગેરંટી કેવી રીતે ઉપયોગ થાય, માની નામ થયું તો આ તમે ફ્રીમાં આપશો, મોબાઈલ નું કવર તમે ફ્રીમાં આપશો કે નહીં, પછી અમે આવડો મોટો મોબાઈલ લઈ 40,000 વાળો એક કવર તમે ન આપી શકો, ગ્લાસ નો મારી દઈ શકો, એક તો મફતમાં તમારે ખરીદવું જોઈએ એના માટે આપણે જેને કે વેપારી સાથે ચર્ચા કરતા હોય છે. તો આપણે તો ગ્રાહક તરીકે આટલી બાબતો પૂછી, એક ગ્રાહક તરીકે આપણે આટલી બાબતોની પૂછપરછ કરી છે એક ગ્રાહક તરીકે. તો વેપારી કા તો જથ્થાબંધ માલ લેવો, તો દુકાનદાર જે મોબાઈલ વેચનાર છે એ તો કઈ એક મોબાઈલ નહીં લે કેટલાયને જ લેવા હોય તો એ વ્યક્તિ કેટલી પૂછપરછ કરે, એ વ્યક્તિ કેટલું સામે કે એને તો જાજુ લેવું છે, આપણે તો એક વસ્તુ લેવી તો આપણે પૂછી. તો આની તો સ્વાભાવિક છે કે વેપારી તો જથ્થાબંધમાં ખરીદી કરી છે તો એને તો આપણે એને પૂછપરછ કરવી જ પડે ત્યારે એ માલ સામાન જેને કે ખરીદી કરતો છે. તો પૂછપરછના પત્રો બાબત માટે આપણે જોઈએ તો પૂછપરછના પત્રો એટલે શું, તો કે ગ્રાહક કે વેપાર માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. તો કે ગ્રાહક કે વેપારી કે ગ્રાહક એને માલ સામાન ખરીદવાના ઈરાદે, તો એને માલ સામાન ખરીદવો છે એવો ઈરાદો છે
એના જે ભાઈ મારે આ માલ સામાન લ્યો છે મોબાઈલ કે જે કઈ વસ્તુ હોય તે, તો કે ગ્રાહક કે જે વેપારી છે એ માલ સામાન ખરીદવાના ઈરાદે તો કે વેચાણ કરતા એટલે કે જે માલ સામાન જે વેચનાર છે એની પાસેથી તો કે માલ સામાનને લગતી જે માલ સામાન આપણે ખરીદવા માંગી છે એ માલ સામાનથી જોડી માહિતી અને એના મળવા પાત્ર ફાયદા વિશે આપણે પૂછપરછ કરી પૂછા કરતા. તો કે આપણે કોઈ પણ માલ સામાન ખરીદવો છે તો એ ખરીદવાના ઈરાદાથી તો કે આપણે વેપારીને ટૂંકમાં જે માલ સામાન વેચનાર તરીકે વેચાણ કરતા તો કે ઈ જે માલ સામાન આપણે ખરીદવા માંગી છે જે આપણી ઈચ્છા છે ઈરાદો છે જે વસ્તુ ખરીદવાની ઈ માલ સામાનને લગતી બધી જ માહિતી આપણે મેળવીશું. વોરંટી ગેરંટી કિંમત બરાબર છે જે કંઈ ટૂંકમાં માલ સામાનની માહિતી છે એ દરેક માહિતીના પરથી મળવા પાત્ર ફાયદા વિશે આપણે જેને કહેવાય કે પૂછા કરતા હોય છે પૂછપરછ કરતા હોય છે. આપણે વોશિંગ મશીન લેવા જાય મોબાઈલ લેવા જાય ઇલેક્ટ્રિક વસ્તુ તો મોબાઈલ કેટલી કંપનીઓ છે દરેક કંપની વિશે આપણે માહિતી મેળવીશું. આ સેમસંગ નો મોબાઈલ એમઆઈ નો મોબાઈલ ઓપ્પો નો મોબાઈલ આમાં શું કન્ડિશન હશે આમાં શું કન્ડિશન આમાં શું ફાયદો રહેશે આપણે એક વસ્તુ લેવા માટે આપણે માહિતી વસ્તુને લગતી તમામ માહિતી આપણે મેળવવા માટે આપણે પત્ર લખતા હોય છે. અત્યારે જેમ આપણે ગ્રુપ પૂછપરછ કહી છે તો પત્ર લખે છે. આ પ્રકારની જે આપણે માહિતી મેળવવા માટે જે પત્ર લખાય છે માલ સામાનની માહિતી મેળવવા માટે જે પત્ર લખવામાં આવે છે એ પત્રને કહેવાય પૂછપરછના પત્રો. કેવા પત્રો કહેવાય? પૂછપરછના. ટૂંકમાં ગ્રાહકે અપાય માલ સામાન ખરીદવાના ઈરાદાથી એ માલ સામાનને લગતી માહિતી મેળવવા માટે જે પત્ર લખે છે એ માલ સામાન જે કે માહિતી છે એ માલ સામાનને લગતી માહિતી મેળવવા જે પત્ર લખવામાં આવે છે એ પત્રને કહેવાય પૂછપરછના પત્રો. કેવા કહેવાય? પૂછપરછના પત્રો. હવે પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબત તમારે લેવાની. તમે જે પૂછપરછને લગતો પત્ર લખો છો માં તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવી પત્ર લખતી વખતે. જો આ મુદ્દો જે છે એ કોર્સમાંથી રદ કરી નાખેલ છે. કોર્સમાં તમારે આ મુદ્દો છે માત્ર વ્યાખ્યા છે. એટલે આપણા પેપરની થિયરી આ પ્રશ્ન પૂછાય છે નહીં પણ આપણે એટલા માટે અભ્યાસ કરી છે કે આપણે જ્યારે પૂછપરછનો પત્ર લખતા હો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું. તો પત્ર લખતી વખતે આ બાબતનું તમારે ધ્યાન રાખવું કે આવી બાબત માટે તમે પૂછપરછ કરતા હો તો કે જે પૂછપરછનો પત્ર લખાય એમાં પહેલું તો કે સૌથી પહેલા તો પત્રની શરૂઆતમાં તમે જે પત્ર લખતા હોય છે તે વેપારી એકમ એની અંદર તમારે તો કે વેપારી એકમની પત્ર લખતે તો શરૂઆતમાં સૌ પ્રથમ તો કે લખનારે પોતાનો વેપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. પહેલા તો આપણે આપણી વેપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. મારી વેપારી પેઢી આ છે આટલા વર્ષથી આ જગ્યાએ ધંધો કરું છું હું આવી વસ્તુનું વેચાણ કરું છું. સૌ પ્રથમ તમારી પત્રની શરૂઆત તમે જ્યારે કરો તો પહેલા તો જે તે વ્યક્તિ જે પત્ર લખે છે એને પોતાનો વેપારી પેઢીનો શું કરવો જોઈએ? પરિચય આપવો જોઈએ. પછી તો કે કોના અનુસંધાન લખાય દર્શાવવું તો કે તમે આ પત્ર કયા અનુસંધાનના આધારે આ પત્ર લખો છો. એટલે આપણે એ ન કે આ વ્યક્તિ આવો વેચે છે તો કે કોઈ જાહેરાત તમે વેચી તો કે ભાઈ અમે તમારી આ જાહેરાત જોઈ આપણે ઘણી જાહેરાત જોતા ને છાપાની અંદર જાહેરાત આપણે પત્ર લખી કે ભાઈ અમે તમારી આ તારીખ આ છાપાની અંદર તમારી મેં જાહેરાત જોઈ કે તમે આવી વસ્તુનું વેચાણ કરો છો. તમે જાહેરાતને જોઈ એટલે તમને જેને કઈ વસ્તુ વિશે પૂછવા માંગે છે અથવા તો કોઈ વેપારી ને પરિચયના આધારે કોઈ વેપારી આપણે આવી જગ્યાએ મારે તે વેપારી કે આપણે તમને આથી વ્યક્તિ સારું કે ભાઈ અમે આ વેપારીની મુલાકાતમાં આવ્યા હતા જેને અમને તમારી રાય એવી કીધું કે આ વેપારી પાસે તમને ફાયદો થશે. કોઈ વેપારી થ્રુ આપણે ગયા હોય તો એટલે કે વેપારી કે કોઈ વિગતના આધારે કોઈ ભલામણ કરી કે ભાઈ અહીંથી એકવાર ટ્રાય મારી તો તમે કેના અનુસંધાને ગયા છો એ તમે અનુસંધાન પણ એ પત્રમાં તમે તમારી જાહેરાત વેચી કે આ વેપારીના ભલામણથી અમે તમારી દુકાને જઈને કે માલ ખરીદવાની ઈચ્છા રાખી છે તમે એટલે આવી બાબત માટે પૂછપરછ કરવા માંગી છે. ત્યાર પછી ઉદ્દેશની સ્પષ્ટતા કરો એટલે કે તમારે પૂછપરછ કરવાનો હેતુ સ્પષ્ટ કરવો. કયા હેતુથી તમે પૂછપરછ કરવા માંગો છો? માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં જાણવા,
છો? કયા હેતુથી તમે પૂછપરછ કરો છો એ તો કે સ્પષ્ટતા કરવી, એટલે કે એ વસ્તુ ખાસ દર્શાવવી. ત્યાર પછી વસ્તુની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. ટૂંકમાં તમારે જે વસ્તુ મંગાવવી છે એ વસ્તુની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન, શક્યતા હોય તો એની વિવિધતાનો ખ્યાલ મેળવવા માટે પણ પૂછપરછ કરવી જોઈએ કે આપણે કઈ વસ્તુ મેળવવા માંગી છીએ એ વસ્તુનું વિગતવાર વર્ણન કરવું. અમે આવા પ્રકારની વસ્તુ મેળવવા માંગી છીએ. મોબાઈલ કેટલા પ્રકારના આવતા, અમે એમાંથી આ પ્રકારનો મેળવવા માંગી છીએ. ચોકલેટ જુદા જુદા કેટલાય પ્રકાર હોય, એમાંથી અમે આ ફ્લેવરની ચોકલેટ મેળવવા માંગી છીએ. એટલે કે વસ્તુનું વિગતવાર તમારે એમાં વર્ણન પણ થશે. ચલો ભાઈ, તમે જે આ વસ્તુનો વેપાર કરો છો, તમે ચોકલેટના મોટા વેપારી છો, તો અમે તમારી પાસેથી આવા પ્રકારની ચોકલેટ ખરીદવા માંગીએ છીએ. રૂપિયાવાળી, 2 રૂપિયા, 5 રૂપિયાવાળી, એમાં તમે કહી શકો પાર્લે કંપની અમારે જોઈએ છે, એમાં આ ફ્લેવરની ખાસ હોય છે અમારે. બરાબર છે? એટલે કે જે વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કર્યું જેથી સામેના વ્યક્તિને પૂરેપૂરો ખ્યાલ આવે કે આ વ્યક્તિ શું ખરીદવા માંગે છે. એટલે કે વસ્તુનો શક્ય તો સ્પષ્ટ અને વિગતવાર બધું જ વર્ણન. તમે આવી વસ્તુ તમારી પાસેથી કે માની લો 4-5 પ્રકારની વસ્તુ ખરીદવા માંગતા હો, તે બધું જ એમાં વર્ણન. તમે 4-5 પ્રકારની વસ્તુ આવી વસ્તુ લેવા માંગી છે. ત્યાર પછી ભાવપત્રક, સૂચિપત્રક, અન્ય શરતો દર્શાવતું પત્રક મંગાવવા તમે વિનંતી કરી શકો કે ભાઈ અમને પ્રાઇસ લિસ્ટ આપો, તમારી વસ્તુ અમે આ ખરીદી છે, તમે તમારી જે દુકાનની જુદી જુદી જે વસ્તુ છે એનું ભાવપત્રક મોકલો, કેટલો મોકલો, મંગાવી કેટલો પડશે, કે ભાઈ અન્ય જે કઈ શરત તમારી શરત શું રહેશે, જે કઈ શરત હોય બધે લખાઈ કરી દીધી. ભાઈ જો તમે માઈને તમારે જેને કહે ને કે તમે ઓર્ડર આપશો એટલે ઓર્ડર સાથે 25% તમારે પેમેન્ટ આપવું પડશે, પછી તમારે મારે નથી રવાના થઈને 50% આપવું પડશે. જે કઈ હોય ઉધારની આપી, ક્રેડિટ આપી છે, એ જે કઈ શરત હોય એ શરતો દર્શાવતો આપણે પત્રક મંગાવી પણ શકીએ છીએ, એ પણ દર્શાવી શકીએ. બરાબર છે? સંજય નમૂના સામાન અથવા વસ્તુના સંચય પ્રત્યક્ષ નિવેદન માટે પણ વિનંતી કરવામાં છે. તમે નમૂનારૂપ સામાન પણ મંગાવી શકો કે તમને આ વસ્તુ અમે ખરીદવા માંગી છીએ, તો એના નમૂના કોઈ અમને નમૂનો એકાદો મોકલો સાથે, તો અમે જોઈ શકીએ કે વસ્તુ કેવી છે. એટલે કે આવી બાબત માટે પણ પૂછપરછ થાય. ત્યાર પછી ભાવ અને ખર્ચ અંગે, તો કે માલસામાનના ભાવ અને અન્ય ખર્ચ અંગે પણ આપણે પૂછપરછ કરી શકીએ કે માલસામાનના વેચાણ કરતાને કયા ભાઈ માલસામાન તમે પૂરો પાડશો તમે અમને. બરાબર છે? ત્યાર પછી જેને કે વાહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ જે અન્ય ખર્ચ છે કેને ભોગવવાનો છે, તમે ભોગવશો કે અમારે ચૂકવવાનો છે. જે કઈ ખર્ચ, જે કઈ પેકિંગ નો, વાહન નો, આ ખર્ચ કેને ભોગવવાનો આવે છે, તમે ભોગવો છો કે અમારે ચૂકવવા પડશે. એટલે કે એના ભાવ અને ખર્ચ જે જુદા જુદા છે એના અંગે પૂછપરછ કરી શકી. પછી ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ. બરાબર છે? વર્તમાન આસ્થિત ઓર્ડરની અપેક્ષિત જથ્થા નિર્ધારિત છે. અપેક્ષિત કે ભાઈ અમને ઓછો ભાવ અને મહત્તમ ભાવ, કે ભાઈ અમે આટલો જથ્થો, જેને કે તમે જથ્થા વિશે આપણે કહીએ કે અમુક વેપારી કહે કે જો તમે એક સાથે આપની ખરીદી કરશો તો અમે તમને 5 રૂપિયામાંથી પોણા આપશું, પણ તમારે ઓછામાં ઓછા એક આપી તો કે જથ્થા વિશે અપેક્ષિત જથ્થો કે તમે જો આટલો જથ્થો ખરીદશો તો એ તમે અમને કેટલામાં ખરીદી શકો, એ જથ્થા વિશે પણ અમને માહિતી આપો. એવી પણ પૂછપરછ કરી શકાય કે એક સાથે જાજો ઓર્ડર આપ્યો તો તમે અમને શું ડિસ્કાઉન્ટ કરી આપો. બરાબર છે? એ બાબત અંગે પૂછતા. ત્યાર પછી નાણાં ચૂકવણીની રીત અંગે પૂછપરછ કરી શકાય કે તમને નાણાં ચૂકવણીની રીત કઈ, તમને નાણાં કઈ રીતે ચૂકવવાનું, ઓનલાઈન પેમેન્ટ, કેશ પેમેન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બરાબર છે, ડ્રાફ્ટ, બરાબર છે, કઈ રીતના કુરિયર દ્વારા, તો ભાઈ તમને નાણાંની ચૂકવણી કઈ રીતના કરો, તો કે નાણાંની ચૂકવણીની રીત અંગે પણ પૂછપરછ કરી શકાય. ત્યાર પછી માલ સામાનની સમયમર્યાદા સાથે પૂછપરછ કરી શકાય કે ભાઈ સમયસર અને માલ સામાન મળવો જરૂરી છે, તમે કેટલા સમયમાં બરાબર છે માલ મળશે એ અંગે પણ તમે પૂછપરછ કરી. અમે તમને ઓર્ડર આપ્યો તો તમે અમને કેટલા સમયમાં માલ સામાન પૂરો પાડશો, એવી બાબત અંગે. ચોક્કસ પેકિંગ અંગે, માન્ય કે તમારો માલ સામાન ચોક્કસ પેકિંગ કરવા માંગતા હોય અને તમે જો આ પ્રકારનું પેકિંગ કરી દે તમને વધારે અનુકૂળ રહેશે, તો એ અંગે પણ તમારે ખરીદનારને, જેને કે વેચાણ કરનારને સ્પષ્ટ દર્શાવવું કે અમે જે માલ સામાન ખરીદવા માંગીએ છીએ એ તમારે ખાસ અને આવા પેકિંગમાં એને કરી દેવાનું છે.
અંતમાં જેને કે છેલ્લે એક બાબત યોગ્ય અસ્પષ્ટ છેલ્લે તમારે એ વાત કહી શકાય પત્રના અંતમાં કે જો અમને તમારા ભાવતાલ જે કે શરત તમને અનુકૂળ લાગશે તો અમે તમને ઓર્ડર આપશું અને પુષ્પના પત્ર ઓર્ડરના માલ સમાન આપણે અગાઉથી જેને કહેવાય કે સમયગાળા વિશે અગાઉથી જેને કે વિચારી આપણે લખવું જોઈએ એટલે કે પૂછ પ્રશ્ન પત્રમાં આવી બાબતો વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે એટલે કે પૂછ પ્રશ્ન જે પત્ર લખવામાં આવે છે એમાં આવી બાબતો જેને કહેવાય કે દર્શાવવામાં આવતી હોય છે એટલે કે આવી બાબતો પૂછ પ્રશ્ન લખતા પત્રની અંદર ચર્ચા કરવામાં આવે છે આ જે માહિતી છે માત્ર જે પત્ર લખાતો હોય છે એ પત્ર લખવાની અંદર જે લખવામાં આવા મુદ્દા આવી શકે એના માટે આપણે વાત કરી છે બાકી આપણે પૂછવાનું છે એ પણ પત્ર લખવામાં કેવા કેવા મુદ્દા વિશે પત્ર લખી શકાય તો આવા મુદ્દાઓની આપણે ચર્ચા કરી શકીએ છીએ બરાબર છે આ જે ધ્યાનમાં રાખવાની બાબત છે ખાસ પૂછાતી હતી પણ તે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કેમ કે આના આધારે પૂછપરછને લગતો જે પત્ર છે આના આધારે જે પત્ર લખાશે એટલે ખાસ એટલા માટે આ બાબત મહત્વની છે આમાં કોઈને કંઈ ન સમજાવવું હોય તો મને પૂછી શકો